આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. આપ સૌ કેમ છો? એકદમ ફાઇન. સુરભીબેન, આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? અત્યારે તો શ્રાદ્ધ ચાલી રહ્યા છે એટલે બધાના ઘરમાં દૂધની કંઈક ને કંઈક મીઠાઈ બનતી હોય અને એમાંય જો ખાસ ફેવરિટ હોય તો એ દૂધપાક. પણ કેવું થતું હોય છે ખબર છે ભૂમિ, કે દૂધપાક જ્યારે પણ આપણે બનાવીએ ને ત્યારે બહુ વધારે ઉકાળીએ ને તો એ બહુ જ વધારે પ્રમાણમાં ઘટ્ટ થઈ જાય અને એનો ટેસ્ટ સરસ નથી આવતો. અને થોડું ઓછું ઉકાળીએ તો એવું લાગે કે બહુ પતલો છે. એની અંદર ઘણા લોકો કોર્નફ્લોર એડ કરતા હોય છે અથવા તો કસ્ટર્ડ એડ કરતા હોય છે, તો એના કારણે પણ દૂધપાકનો સ્વાદ એકદમ સરસ નથી આવતો હોતો. ઘણા લોકો ચોખા એડ કરતા હોય છે, પણ એ ચોખાનું કેટલું પ્રમાણ રાખવાનું અને કઈ રીતે એને કૂક થવા દેવાના ને એ પણ એક બધાનો ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થતી હોય છે. તો આજે આપણે દૂધપાક ઘરે કેવી રીતે પરફેક્ટ બનાવવું ને એ આપણે લઈ લઈશું. જી બિલકુલ. શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે ત્યારે દૂધપાક છે કે ખીર છે એ આપણા ઘરે ચોક્કસથી બનાવતા હોઈએ છીએ. તો આજના કાર્યક્રમમાં આપણા શ્રોતા મિત્રોને દૂધપાક શીખવી દઈએ. ચોક્કસ. જી, તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? જો દૂધપાક જ્યારે પણ આપણે બનાવતા હોય ત્યારે દૂધ લેવાનું છે, એટલે દૂધ છે ને ફૂલ ફેટ લેવાનું છે હંમેશા. તો અત્યારે આપણે 1 લીટર દૂધ લઈશું. એની સામે 2 ટેબલ સ્પૂન ચોખા લેવાના છે. બહુ વધારે ચોખા પણ નથી એડ કરવાના. જો તમે વધારે ચોખા એડ કરશો ને તો દૂધપાક અને ખીર એ બંને એક જ સ્ટેજના લાગશે. એને લગભગ 10 થી 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવાના છે. 2 ટીસ્પૂન ઘી લઈશું, ઇલાયચી પાવડર અને ખાસ દૂધપાકમાં જાયફળ હોય છે, તો જાયફળનો સ્વાદ દૂધપાકમાં બહુ જ સરસ લાગે છે. અને 1/4 કપ ખાંડ લેવાની છે. હવે આપણે રીત જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે હંમેશા જ્યારે પણ દૂધને ઉકાળવા માટે લો ને ત્યારે જે પણ તમે કડાઈ લો અથવા તો તપેલું લો એ થોડું જાડા તળિયાવાળું લેવાનું છે, જેથી કરીને દૂધ છે સરસ રીતે ઉકળી શકે અને નીચે ચોંટે નહીં. હવે એ કડાઈમાં આપણે પહેલા ઘી લેવાનું છે. 2 ટીસ્પૂન ઘી લઈ અને એની અંદર જે પલાળેલા ચોખા છે એનું પાણી નીકાળી લેવાનું છે અને એ ચોખાને ઘીમાં આવતા જતા શેકી લેવાના છે. અને ચોખા શેકાઈ જાય એટલે એની અંદર આપણે જે દૂધ છે એ એડ કરી દેવાનું છે. દૂધ એડ કરી અને એ દૂધને ઉકાળવા માટે રાખી દેવાનું છે. હવે જ્યારે આપણે દૂધને ઉકાળતા હોય ને ત્યારે હંમેશા એવું ધ્યાન રાખવું પડે કે આપણે એની સામે સતત ઊભા રહેવું પડે અને હલાવતા રહેવું પડે, નહીં તો દૂધ ઉભરાઈ જતું હોય છે. આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે દૂધને ઉકળવા દઈશું અને લગભગ 15 મિનિટ જેવું દૂધ ઉકળશે ને એટલે એ જોવાનું કે ચોખાનો દાણો ચડી જવો જોઈએ. ચોખાનો દાણો એકદમ તમે હાથમાં લો અને એકદમ સરસ રીતે દબાઈ જાય અને એકદમ મેશ થઈ જાય તો સમજી લેવાનું કે દૂધપાક તૈયાર થઈ ગયો છે. અને એટલું જ ઘટ્ટ રાખવાનું છે. ઘણી વખત શું થાય કે આપણે એમ થાય કે ના એનો સ્વાદ સરસ આવે અને એને વધારે સરસ રીતે ઉકાળીએ, તો એવી રીતે વધારે ઉકાળીએ ને તો જ્યારે દૂધપાક થોડો ઠંડો પડે ને તો વધારે ઘટ્ટ થઈ જતો હોય છે અને એનું ટેક્સચર બાસુંદી કે રબડી જેવું આવી જતું હોય છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધપાકનું જે ટેક્સચર છે અને બાસુંદીનું ટેક્સચર છે એ બંને અલગ હોય છે. એટલે દૂધપાકને બહુ જ વધારે ઉકાળવાનું નથી. હવે એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે. પણ હવે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે જે બારે દૂધપાક હોય છે એનો કલર થોડો બદામી રંગનો હોય છે. તો એના માટે શું કરવાનું છે કે ખાંડને આપણે ડાયરેક્ટ દૂધમાં નથી ઉમેરી દેવાની. અને હા, ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ઘણા લોકો શું કરતા હોય છે કે દૂધને જેવું ઉકાળવા રાખે ને ત્યારે જ એની અંદર ખાંડ એડ કરી દેતા હોય છે. એના કારણે શું થાય છે કે કોઈ પણ વાનગીમાં તમે જ્યારે ખાંડ એડ કરી દો ને ત્યારે એની જે ચડવાની પ્રોસેસ છે ને, એટલે કે આની અંદર આપણે ચોખા એડ કર્યા છે, તો ચોખાને રંધાવાની કે કૂક થવાની પ્રોસેસ છે ને એ બહુ જ લાંબી થઈ જાય છે, એટલે કે એને ચડતા વાર લાગે છે. એટલે હંમેશા જ્યારે પણ આપણે લાપસી બનાવતા હોય ને તો પણ પહેલા પાણીમાં લાપસીનો જે દાળો છે ને એને કૂક કરી લેતા હોઈએ છીએ અને પછી એની અંદર આપણે કોઈ પણ ગળપણ એડ કરતા હોઈએ છીએ. એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે દૂધ એડ કરીએ ત્યારે એની સાથે જ ખાંડ એડ નથી કરી દેવાની. હવે એક કડાઈ લેવાની છે અથવા તો નોનસ્ટિક પેન પણ તમે લઈ શકો છો. એની અંદર જે 1/4 કપ ખાંડ છે એ ઉમેરી દેવાની છે. એની અંદર પાણી નથી ઉમેરવાનું અને એ ખાંડને આપણે પેનમાં ફેલાવી દેવાની છે અને એ ખાંડને ઓગાળવાની છે. ખાંડ ઓગળવા લાગે ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે.
ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાંડનો કલર ચેન્જ થાય એટલે કે ખાંડ ઓગળવા લાગશે અને એ ગુલાબી રંગની થવા લાગશે. પણ જો એ વધારે ડાર્ક થઈ જશે ને એટલે કે બ્રાઉન થવા લાગશે ને તો તમે એ જ દૂધપાકમાં એડ કરશો તો એકદમ કડવાશ આવી જશે. એટલે આ ખાંડને કેરેમલાઇઝ કરવાની પ્રક્રિયા છે. પણ આપણે ખાલી ખાંડને ઓગાળવાની છે. ઓગાળી અને એનો સ્લાઇટ કલર ચેન્જ કરવાનો છે જરાક પોતે જ. એટલે ખાંડ ઓગળશે ને એવી તરત જ એનો કલર ચેન્જ થવા લાગશે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની. કઢાઈ તો આપણી ગરમ જ હશે એટલે એ પ્રોસેસ ચાલુ રહેશે. તો જેવી આમ લાઇટ ગુલાબી કલર થાય ને એટલે તરત જ દૂધ છે એ થોડું દૂધ આપણે એક કઢાઈમાં એડ કરી અને એ જે મિશ્રણ છે ને એને આપણે ઉકળતા દૂધની અંદર ઉમેરી દેવાનું છે. પહેલા તમને એવું લાગશે કે આ જે ખાંડ છે જે ઓગળેલી ખાંડ છે ને એના ગઠ્ઠા થઈ જશે, પણ એનાથી ડરવાનું નથી. જેમ જેમ મિક્સ થતું જશે ને એમ દૂધમાં સરસ રીતે ભળતું જશે અને એનો કલર પણ બહુ જ સરસ આવી જશે. અને પછી એને 1 થી 2 મિનિટ માટે દૂધને ઉકાળી લેવાનું છે. પછી એની અંદર ઇલાયચી પાવડર અને થોડું જાયફળ પાવડર એડ કરી દેવાનું છે. અને પછી તમે જે આ દૂધપાક જે તૈયાર થશે એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ દૂધપાક તૈયાર થશે. જી સુરભીબેન, આ દૂધપાક બનાવવાની જે આપે એક રીત કહી છે કે એકદમ બહાર જેવો જ જો દૂધપાક આપણા ઘરે પણ બનાવવો હોય તો એના પ્રોપર માપ મેઝરમેન્ટ સાથે અને એની રીત આજે આપણે આપણા શ્રોતાઓને જણાવી દીધી છે. શ્રાદ્ધ પર્વની અંદર દરેકના ઘરે જ્યારે ખીર અને દૂધપાક બનતો હોય છે ત્યારે આ રેસીપી આપણા શ્રોતાઓને જરૂરથી કામ આવશે. ચોક્કસ. જી, તો સુરભીબેન, આજના કાર્યક્રમમાં સરસ મજાનો એકદમ જ આપણી ટ્રેડિશનલ આમ તો રેસીપી કહેવાય ખીર અને દૂધપાક આપણા સૌના ઘરે બનતા હોય છે. બનાવવાની રીત અલગ અલગ હોય છે. તો આજે આપણે આ સરસ મજાનો દૂધપાકની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતાઓ, હવે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિધિદાબેન કવિ. કેમ છો નિધિદાબેન? મજામાં. આપ સૌ શ્રોતાઓ સાથે તમે પણ મજામાં હશો? જી નિધિદાબેન, ફરી એકવાર આપને આજે મળવાનું થયું છે. ત્યારે આજના એપિસોડમાં આપણે આપણા શ્રોતાઓ સાથે શ્રાદ્ધ પક્ષ અત્યારે જ્યારે ચાલી રહ્યું છે ત્યારે સામાન્ય રીતે બધાના ઘરે ખીર છે, દૂધપાક છે કે વડા છે એ બનતા હોય, તો એ રીતની આપણે રેસીપી શીખવી રહ્યા છીએ. ત્યારે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? હું લાવી છું સેવનો દૂધપાક અને ઘઉં જુવારના વડા, જે દેસાઈ વડા તરીકે પણ ઓળખાય છે. અચ્છા, દેસાઈ વડા એ શું છે? હા, એક કોમ્યુનિટી છે દક્ષિણ ગુજરાતમાં વધારે વસે છે, અનાવિલ બ્રાહ્મણો, કે જે અયાચક બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. અને મારા બા એ નાતના હતા એટલે અમે મારું મોસાળ થાય એટલે એ લોકોની બહુ વિશિષ્ટ વાનગીઓ અમુક બનતી હોય છે. એમાંની એક છે આ વડા. અને એ લોકોને એટલા બધા પ્રિય છે કે એનું નામ જ દેસાઈ વડા પછી પડી ગયું છે. પણ જનરલી એ ઘઉં અને જુવારના લોટના બનતા હોય છે. અરે વાહ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આજે આપણે આપણા શ્રોતાઓને સરસ મજાની ખીર અને સાથે આ વડા પણ શીખવી દઈએ. જી જરૂર. તો સૌથી પહેલા આપ કઈ રેસીપી શેર કરશો? સૌથી પહેલા આપણે સેવનો દૂધપાક જોઈ લઈએ. ખીર પણ કહી શકાય અને ઘણા એને સેવૈયા કે શીરકુરમા પણ કહે છે. અરે વાહ, એની રેસીપી જોઈએ આપણે. જી બિલકુલ. તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે? જી, એને બનાવવા માટે મુખ્ય તો દૂધ જોઈશે. દૂધ અને વર્મીસેલી અથવા ઘરે ઘણાને ત્યાં ઘઉંની આપણે સેવ બનાવતા હોઈએ છીએ જેનો બિરંજ બને, એ પણ ચાલે. એટલે સેવ, દૂધ અને થોડું ઘી અને ખાંડ, આટલી જ વસ્તુ જોઈશે. અરે વાહ. તો રેસીપી શેર કરું? બિલકુલ બિલકુલ. ઓકે. તો હવે આપણે પહેલા તો 1.5 લીટર દૂધ લેવાનું છે અને બને ત્યાં સુધી ફૂલ ફેટ દૂધ લેવાનું કે જેથી એની રિઝલ્ટ આપણને સરસ મળે. તો ગેસ ઉપર આપણે લગભગ 1.5 લીટર દૂધને ઉકળવા મૂકી દેવાનું. અને બીજી બાજુ એક તવલામાં અથવા પેન કહીએ આપણે, પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન ઘી મૂકવાનું. અને ઘી ગરમ થાય એટલે તેમાં વર્મીસેલી સેવ અથવા આપણી ઘરમાં બનાવીએ ઘઉંની સેવ, એ 2 કપ જેટલી લઈ અને એને શેકવાની. અને શેકી એટલે સતત શેકતા રહેવાની અને હળવી કથ્થાઈ રંગની થાય ત્યાં સુધી તેને શેકવાની. હવે આ શેકેલી સેવ છે એમાં આપણે લગભગ પેલું દૂધ મૂક્યું છે ઉકાળવા, એ લગભગ 15 મિનિટ દૂધ ઉકાળી અને પછી એ શેકેલી સેવમાં એ દૂધ ઉમેરી દેવાનું અને બધું જ પાછું
લગભગ 15 મિનિટ ઉકળવા દેવાનું, એટલે દૂધ અને સેવ એ બંને એક રસ થઈ અને ઉકળી જાય. પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે, કેમ કે ઘણા વધારે મીઠું ખાતા હોય, ઘણા મોળું ખાતા હોય, તો પોતાના સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાની અને ફરીથી પાછું ખાંડનું પાણી બળે એટલી વાર 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું. એટલે આવી રીતે બધું ઘટ્ટ થઈને એકદમ સરસ રિઝલ્ટ આવશે દૂધપાકનું. અને એકચ્યુઅલી આ ઘઉં કે વર્મિસેલી હોય તો મેંદાની હોય, એના લીધે ઠીક થઈ જ જાય દૂધ, પણ થોડુંક ઉકાળીએ ને તો એનો જે ટેસ્ટ છે એ બહુ સરસ ટેસ્ટ આવે, એટલા માટે ઉકાળવાનું. અને ઉકળી ગયું, બધું જ સરસ થઈ ગયું પછી 2 ટેબલ સ્પૂન સ્પેશિયલ મારો ડ્રાયફ્રૂટ પાવડર હોય છે, એની પણ રેસીપી હમણાં આપું છું. તો એ પાવડર ઉમેરી અને પાછું જરાક વાર અડધી મિનિટ જેટલું ઉકાળીને ગેસ બંધ કરી દેવાનો. હવે આ દૂધપાક જે છે એ ગરમા ગરમ પણ સરસ લાગે, અથવા એકદમ ઠંડુ કરી અને રોટલી કે પૂરી સાથે પીરસી શકીએ. એટલે શ્રાદ્ધ માટે બનતી આ દૂધની બહુ જ સરસ વાનગી છે, કે જે જલ્દી પણ થઈ જાય છે અને ટેસ્ટ વાઇઝ પણ બહુ સરસ આવે, બહુ જ સરસ બને છે. જી, તો આ હતી આપણી એક રેસીપી. વાહ, બહુ જ સરસ મજાનો સેવનો દૂધપાક આ રેસીપી આપે આપણા શ્રોતાઓ સાથે શેર કરી છે. નિધિદાબેન, તમે હમણાં વાત કરી કે તમે કોઈ મસાલો પણ શીખવવાના છો, હા જી. તો એ હવે મસાલો શેનો છે? હા, એ કહી દઉં. એટલે મેં જે કીધું ને કે સ્પેશિયલ ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરવાનો, હવે એ ડ્રાયફ્રૂટ પાવડર ની હું રેસીપી આપું છું. જી, એકચ્યુઅલી આ આપણે બજારમાં તૈયાર પણ મળતો હોય છે સારી સારી કંપનીઓનો, પણ એ બહુ મોંઘો પડે, એટલે આપણે ઘરે પણ બનાવી શકીએ. તો એના માટેની આ રેસીપી છે. આપણે નાના છોકરાઓને બોર્નવિટા કે હોર્લિક્સ એવું આપતા હોઈએ, એની બદલે જો આ ડ્રાયફ્રૂટ પાવડર નાખીને આપીએ તો એની વધારે રીચનેસ આવે, અને ઉપરાંત છોકરાઓને એ પોષણ પણ મળી રહે એમાંથી. બિલકુલ સાચી વાત છે. તો સરસ મજાના હેલ્ધી એવા ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરીને આપણે ઘરે જ એક સરસ બનાવી મજાનો શકીએ. પાવડર બનાવીએ છીએ. તો હવે એની રીત આપું છું. બિલકુલ. હવે એમાં આપણે 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ અખરોટ, 50 ગ્રામ પિસ્તા, આટલું આપણું ડ્રાયફ્રૂટ થયું. હવે એમાં થોડા તેજાનામાં આપણે 1.5 નંગ જેટલું જાયફળ, પછી 2 ટીસ્પૂન જેટલા એલચીના દાણા ફોલેલા, અને અડધો ટીસ્પૂન કેસરના તાંતણા, અને આ બધાયને બેઝ આપવા માટે 100 ગ્રામ ખડી સાકર. તો હવે આપણે પેલા મિક્સરમાં છે ને સાકર, એલચી અને કેસર અને જાયફળ, આટલી વસ્તુને પેલા દળી લેવાનું, કેમ કે એ બધું કડક છે, એટલે એકદમ સરસ સાકર સાથે પીસાઈ જશે. એટલે એ પીસી અને કાઢી લેવાનું એક બાઉલમાં, અને પછી કાજુ બદામ પાછા લઈને પીસવાના અને એને કાઢી લેવાના, કેમ કે કાજુ અને બદામ એવી વસ્તુ છે કે એમાંથી તેલ નીકળી જાય, બહુ તમે દળી લો ને તો તેલ નીકળી જાય. એટલે પલ્સ મોડ ઉપર બંધ ચાલુ એવું કરી અને એવી રીતે કાજુ બદામ દળીને એને પણ કાઢી લેવાના. અને છેલ્લે અખરોટ ને પિસ્તા એ બેને દળી અને પાછા બાઉલમાં ઉમેરી દેવાના. અને આટલી વસ્તુઓને દળ્યા પછી બધું મિક્સ કરી લેવાનું અને એક બોટલમાં ભરી લેવાનું. અને આ તમે કોઈ પણ મોટી ઉંમરના વ્યક્તિ નહીં, દૂધમાં આ 1 ચમચી પાવડર નાખીને આપશો ને તો આખી રંગત દૂધની ફરી જશે અને સ્વાદિષ્ટ પણ બની જશે. બિલકુલ સાચી વાત છે. બહુ સરસ મજાનો હેલ્ધી એવો આ પાવડર છે. જી જી. તો આપણે આ જ પાવડરનો ઉપયોગ આપણા દૂધપાક કે ખીરની અંદર પણ કરી હા, શકીએ કરી છીએ. શકીએ. કે એટલે આ અમારા ઘરમાં આની એટલી બધી વપરાશ એટલે છે કે મારા મધર ફાધર ને વહેલી ઉંમરે દાંત પડી ગયેલા, તો મારા બા કાયમ કોઈ પણ મિષ્ટાનમાં કે આવી દૂધપાક, ખીર, બાસુદીમાં પણ આ જ નાખતા, કે જેથી ચાવવામાં ન આવે, કેમ કે ચાવી ન શકે, પણ એની જે ગુડનેસ હોય એ લોકોને મળી જાય એટલા માટે પાવડર જ ઉમેરતા, એટલે એક રસ થઈ જાય બધું મિશ્રણ જી, બિલકુલ. સરસ રીતે. અને નિધિતાબેન, એવું પણ થતું હોય કે જ્યારે આપણે બાળકને આવા નટ્સ કે ડ્રાયફ્રૂટ આપણે આપતા હોય ને, તો ઘણી હા, વખત એ લોકો પણ મોંમાં આવે ચાવી ને ન તો એ શકે. લોકો કાઢી નાખતા હોય છે કે સાચી ભાઈ વાત છે. મોંમાં ન આવવું જોઈએ ખાતી વખતે કાંઈ પણ. હા, તો આ એક સરસ છે વાત કે ભાઈ આપણે બધી જ વસ્તુઓને સરસ મજાને ગ્રાઇન્ડ કરી પીસી અને જો એનો એક પાવડર બનાવીને મૂકેલો હોય તો દૂધમાં પણ રેગ્યુલરલી આપણે બાળકોને આપી શકીએ. અરે શ્રીખંડમાં પણ હું આજ પાવડર નાખું. શ્રીખંડ એવો સરસ બને ને, જી, બિલકુલ, એટલે બિલકુલ. આખું ટેસ્ટ જ એનહેન્સ થઈ જાય એકદમ. બહુ જ સરસ આ રેસીપી છે.
જી અને હવે આજે આપણે આપણા શ્રોતાઓને શીખવી રહ્યા છીએ વડા, કહેતા કે જી દેસાઈ વડા. જી સાચી જી વાત. તો હવે એની રેસીપી હું કહું છું. જી એમાં મુખ્યત્વે ઇન્ગ્રેડિયન્ટ છે એ ઘઉં અને જુવાર વપરાય છે, હમ એનો લોટ. એટલે બીજું કાંઈ એમાં ખાસ બીજું વસ્તુ નથી. થોડા મસાલા, બેઝિક મસાલા અને તળવા માટે તેલ, આટલું જ જોઈશે. હમ હવે તો વડા માટે કહું છું, બરાબર? ચોક્કસ. નીતિદાબેન, એવું થતું હોય કે જ્યારે વડાની વાત આવે ને તો આપણે હમ ત્યાં મકાઈના લોટના વડા બનતા હોય છે અને હા હા ચણાના લોટના તો બહુ જ ફેમસ છે કે હા આપણે બધા સાચી વાત બનાવતા છે. જ હોઈએ છીએ. પણ હા, આપણા શ્રોતાઓને આજે આપણે વડાની અંદર એકદમ જ અલગ વડા અલગ શીખવી રહ્યા છીએ વેરાયટી છે, કે એકદમ જે જ અલગ. અને હા એકવાર તમે ખાશો ને તો ખરેખર એનો એક પ્રોમિનન્ટ ટેસ્ટ છે બેન, અને એટલો બધો સરસ ટેસ્ટ આવશે ને કે તમને એમ થશે કે આ વારે વારે બનાવીએ એમ. બિલકુલ. તો ચાલો શીખવી દઈએ ઘઉં ઘઉં ને અને જુવારની. જુવારના હમ લોટમાંથી બનતા આ સરસ મજાના વડા. ઓકે. હવે વડા માટે પેલા એક પૂર્વ ભૂમિકા બાંધું જી કે જાત જાતના વડા આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં બને છે. હમ અલગ અલગ લોટના વડા, ભાતના વડા બને, પલાળીને વાટેલી દાળના બને, કે લીલા શાકભાજીના પણ બને, લીલી મકાઈના કે લીલા ચણાનાય બને છે. જી જી તો આવી વિવિધ વેરાયટી, અને એ બધા વડાની સાથે જો મસ્ત ચટણી મળી જાય તો રાતના જમવામાં બીજું કાંઈ ન જોઈએ, વડા અને ચટણી. સાવ સાચી વાત છે. હા, હવે આ જે વડા છે એ ઘઉં જુવારના વડા, કે જેને દેસાઈ વડા તરીકે પણ જાણવામાં આવે છે, હમ એ મારા મોસાળની એક ખાસ વેરાયટી છે. અને અમારી જે અનાવિલ બ્રાહ્મણની જે જ્ઞાતિ છે એમાં અમુક વ્યવહારમાં પણ આ વડાનો ઉપયોગ થાય છે. કે અચ્છા. પૂરી વડા, હા, જયારે દીકરીને પરણાવવાની હોય હમ ત્યારે એના એક વ્યવહારમાં આ વડા અને પૂરી, એ પણ એક સ્પેશિયલ પૂરી હોય છે, એની રેસીપી પણ ક્યારેક જોઈશું. તો ચોક્કસ. એ વડા ને પૂરી મોકલવામાં આવે એના સાસરાના ઘરે, ઓકે. એટલે એવા વ્યવહારમાં પણ આ વડાનો ઉપયોગ હોય છે. અને હમ વડા એવા છે કે 3 દિવસ તમે બહાર રાખો ને, ફ્રીજ ને નહીં પણ બહાર જ, તો પણ બગડશે નહીં. અરે અને વાહ. ગરમ પણ બહુ સરસ લાગે, અને ઠંડા પણ બીજે દિવસે સવારે પણ એટલા જ સરસ લાગે. એટલે મારા મધર તો આપણી ઠંડી સાતમના દિવસે ખાસ એ બનાવતા. જી અને હા, અને તમે આ પ્રવાસમાં પણ લઈ જઈ શકો, બહુ સરસ લાગે છે. બહુ સાચી વાત છે. જોઈએ હવે એની રેસીપી, બરાબર? ચોક્કસ ચોક્કસ. તો હવે મેં થોડું માપ લઈને કર્યું છે કે જેથી, અને એ પ્રમાણે તમે વધારે માપ લઈને પણ કરી શકો. બિલકુલ. હવે 1 કપ ઘઉં અને 1 કપ જુવાર, એને મિક્સ કરીને કરકરી દળી લેવાની. મિક્સરમાં પણ દળી શકો તમે, હમ કરકરું દળી લેવાનું. હવે એને એક તપેલામાં લઈ અને એમાં અડધો કપ ખાટું દહીં, ખાટું લેવું જરાક, અને પાણી, જોઈતું પાણી ઉમેરી અને જાડું ખીરું બનાવવાનું, આમ લચકા પડતું ખીરું, હમ જરાય પાતળું નહીં ચાલે એમાં. એવું ખીરું બનાવી અને 4 કલાક આથો આવવા દેવાનો, થોડોક આથો આવવા દેવાનો. જી પછી એમાં મીઠું, હળદર, આદુ મરચાની પેસ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકાય, હમ અને થોડું લાલ મરચું, જરાક સોડા, પિંચ સોડા કહીએ એટલો જ, હમ અને 2 ટીસ્પૂન જેટલો એનો સ્પેશિયલ લોટ. એની પણ રેસીપી પછી આપું છું. એટલે એવો 2 ટીસ્પૂન લોટ ઉમેરી અને મિક્સ કરી અને ખીરું એકદમ ફીણીને તૈયાર કરી લેવું. હમ હવે આટલું ખીરું તૈયાર થઈ ગયું, આથો તો આપણે આપ્યો જ છે, એટલે એનો ટેસ્ટ તો થઈ ગયો બરાબર પાકો. હવે એમને તમારે તળવાના જ છે, તો ગરમ તેલ, ફૂલ ગરમ તેલ રાખવાનું, પણ આંચ ધીમાથી મધ્યમ રાખવાની. અને એમાં આપણે વડા મૂકીને તળી લેવાના. હવે આ વડા એવા છે કે તમે મારો ફોટો જોશો તોય ખ્યાલ આવશે, ગોળિયા ગોળિયા વડા થાય, આમ હા ગોળ શેપ જેવો થાય, જી એકદમ આમ વાંકા ચૂકો કે એવો નહીં થાય. હમ તો એનું પરફેક્શન. એટલે આવી રીતે વડા તળી લેવાના, એને એકદમ બ્રાઉન જેવા વડા તળવાના. હમ અને આ વડા સાથે આમ તો કોઈ પણ વસ્તુની જરૂર નથી, તમે લુખા જેમ મજા આવે એવા થાય છે. જી પણ છતાંય તમે સોસ કે ખાટી મીઠી ચટણી કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો એને. એટલે બિલકુલ. આ થઈ મારી વડાની રેસીપી, જી કે જે એકવાર હું સૌને શ્રોતા મિત્રોને કહીશ કે એકવાર બનાવો તો બહુ સરસ, તમને મજા પડી જશે, એવા યુનિક વડા છે. જી બિલકુલ. હવે મેં જે સ્પેશિયલ લોટની વાત કરેલી, હમ તો હવે એની જરાક રેસીપી જોઈ લઈએ, કેમ કે આ જે વડા છે એમાં એ લોટ થોડો ઉમેરવો જ પડે, તો એનો સરસ, વધારે સરસ ટેસ્ટ આવશે. તો અચ્છા. એ સ્પેશિયલ લોટમાં
આપણે મેથી, આખી મેથી દાણા કહીએ એ, અડદની દાળ અને તુવેરની દાળ એ સરખા ભાગે લેવાનું. મેથી થોડીક ઓછી હોય તો ચાલે, પણ 3 વસ્તુ સરખા ભાગે લઈ એને શેકી લેવાની, ધીમા તાપે જ શેકવાની. બહુ એને દાજ પડે એવી નથી શેકવાની, ફક્ત એની નમી ઉડી જાય ને સુગંધ આવે એટલું શેકવાની. અને પછી એને મિક્સરમાં દળી લેવાનું અને ચાળી અને એક એરટાઇટ બોટલમાં ભરી લેવાનું. જ્યારે તમારે આ વડા કરવા હોય ત્યારે એના ખીરામાં 2 ચમચી લોટા મિક્સ કરી દેવાનો અને પછી વડા ઉતારવાના. તો આ છે મારા સ્પેશિયલ લોટની રેસીપી. એટલે 2 સરસ રેસીપી આપવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ટ્રાય કરશો તો જરાય નિરાશા નહીં થાય એવી બંને રેસીપી છે સરસ. જી ચોક્કસ. અને અત્યારે તમે જે લાસ્ટમાં જે તમે એક લોટની રેસીપી જે કહી કે જે સ્પેશિયલ છે, તો મને લાગે છે જયારે તળાતા હશે ને, જયારે આપણે મોંમાં મૂકતા હશું ત્યારે એક અલગ જ એની ફ્લેવર અને એની અરોમા આવતી હશે. યસ, જી જી, બહુ સરસ. એટલે જ મેં કીધું ને કે એક યુનિક વડા જ છે, પણ બહુ વખણાયેલા અને બહુ નીવડેલા વડા, કે જે આખી એક કોમ્યુનિટી એની ઉપર આધારિત હોય છે એ વડા ઉપર. એવી સરસ રેસીપી છે, એટલે જરૂર ટ્રાય કરવી એવું હું વિનંતી કરી શકું. જી નિધિદાબેન, આપ જ્યારે જ્યારે આવો છો ત્યારે કંઈક નવું યુનિક રેસીપી આપણા શ્રોતાઓ સાથે હંમેશા શેર કરતા હો છો. આજના કાર્યક્રમમાં પણ આપે બહુ જ સરસ મજાનો સેવનો દૂધપાક અને સાથે તમે જેમ કહ્યું કે ભાઈ આ વડા છે પણ એકદમ અલગ જ પ્રકારના વડા છે, એ આપણે શીખવ્યા છે આપણા શ્રોતાઓને. તો નિધિદાબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની બંને રેસીપી આપે શેર કરી છે. શ્રાદ્ધ પક્ષ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે આપણા શ્રોતાઓના ઘરે પણ દૂધપાક છે, ખીર છે, વડા જ્યારે બનતા હોય, આપણા શ્રોતાઓને કહીએ કે આપ પણ આપના રસોડે આ રેસીપી ચોક્કસથી બનાવજો. જી, સાચી વાત. જી, તો નિધિદાબેન ફરી મળીશું, ત્યાં સુધી આવજો. ભલે, નમસ્કાર બેન. શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં શ્રાદ્ધ પક્ષ નિમિત્તે આજે રેડિયો શેફ સુરભી વસાએ સરસ મજાનો દૂધપાક અને સાથે સાથે આજના ગેસ્ટ કવિ નિધિદાબેને પણ સરસ મજાનું સેવનું દૂધપાક અને ઘઉં અને જુવારના લોટના વડા આપણને શીખવ્યા છે. આ રેસિપીઝ આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો. સુરભીની સોડમ કાર્યક્રમમાં રેડિયો શેફ સુરભીબેન વસા અને આવતા તમામ ગેસ્ટ આપના માટે અલગ અલગ નવી વેરાયટીની રેસિપીઝ આપણને શીખવતા હોય છે. આ બધી જ રેસિપી આપને કેવી લાગે છે, રેસિપીને લગતા આપના પ્રતિભાવો અથવા તો આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. Till then, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.